મહત્વના સમાચારની વાત કરીએ તો તાપી વ્યારામાં કોંગ્રેસ મોટરસાયકલ રેલીના મામલે ભાજપ જિલ્લા ઉપપ્રમુખ વિક્રમ તરસાડિયાના ઘર પર પથ્થરમારાની ફરિયાદ બાદ ધારાસભ્ય પુનાજી ગામિતની ઇનોવા પર પથ્થરમારો થયા હોવાના આક્ષેપો થયા છે। કિન્નાખોરી રાખીને મોટરસાયકલ રેલીમાં કોંગી ધારાસભ્યની ઇનોવા ગાડી પર પથ્થરમારો થયો છે। તે રેલીમાં ઇનોવા ગાડી પર પથ્થરમારો થયા હોવાની ડ્રાઈવર દ્વારા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે। કોંગ્રેસ ભાજપની ચૂંટણી સમયે કાવા દાવાની રાજ રમત સામે આવી છે। ભાજપ ઉપપ્રમુખ અને ધારાસભ્ય ડ્રાઈવર બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ થતા રાજકારણ ગરમાયું છે। તો સામસામે ફરિયાદ થઈ છે। પથ્થરમારો બંને પક્ષોમાંથી કરવામાં આવ્યો અને પોલીસ મથકે સામસામે ફરિયાદ પણ થઈ છે। વ્યારામાં કોંગ્રેસના ધારાસભ્યની કાર પર પણ પથ્થરમારો થયો અને દ્રશ્યમાં જોઈ શકાય છે કે કાચ પર એક પથ્થર પડેલો છે। ત્યારે સામસામે ફરિયાદ નોંધવામાં આવી છે અને ડ્રાઈવર દ્વારા આ ફરિયાદ કોંગ્રેસ તરફથી નોંધવામાં આવી। હવે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા વિનાયક જાદવ પાસેથી। વિનાયક, જે રીતે ભાજપ અને કોંગ્રેસ બંને સામસામે ફરિયાદ નોંધાવી છે, શું વધુ માહિતી? જી, હવે ખરેખર જો તો સમગ્ર ગુજરાતની અંદર જ્યારે લોકસભા 2019ની ચૂંટણીનો રણસિંગો ફૂંકાઈ ગયું છે, જેને લઈને તાપી જિલ્લાની અંદર પણ પ્રચાર પ્રસારના અર્થે હમણાં બંને પક્ષો દ્વારા ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે। ત્યારે આજે તાપી જિલ્લાની અંદર સવારે મોટરસાયકલ રેલીનું એક આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને આ મોટરસાયકલ રેલી વ્યારાનગરમાંથી જઈ રહી હતી અને જ્યારે વિક્રમ તરસાડિયાના ઘર પાસેથી જ્યારે પસાર થઈ રહી હતી ત્યારે પથ્થરમારો થયો હોવાનો અને બારી ઉપર ને ઘર ઉપર પથ્થરમારો થયા હતા અને જેને લઈને કાચ પણ ફૂટી જવા પામ્યા હતા અને નુકસાન પણ થયું હતું। જે બાબતે વિક્રમ તરસાડિયાએ આ જિલ્લા ભાજપ ઉપપ્રમુખની પદવી પર હોય આ પ્રમાણેનું કૃત્ય થતા કોંગ્રેસ દ્વારા કૃત્ય થતા આ રીતે વ્યારા પોલીસ સ્ટેશનની અંદર આ બાબતે સમગ્ર ઘટનાને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારબાદ બપોર પછી પુનાજી ગામિત કે જે વ્યારા ધારાસભ્ય 171 ધારાસભ્ય કહેવાય છે અને જેમની ગાડી પણ જે તે વખતે રેલીમાંથી નીકળતી હતી તે દરમિયાન એમનું કહેવાનું એવું છે કે જ્યારે અમે રેલીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ જ વિક્રમ તરસાડિયાના ઘરમાંથી પથ્થરમારો મારી ગાડી ઉપર ઇનોવા કાર ઉપર થયો હતો અને જેને લઈને અમે પણ આ બાબતે વ્યારા પોલીસ સ્ટેશન મથકે આ ફરિયાદ નોંધાવી છે અને જેને લઈને આગળની કાર્યવાહી પોલીસ તપાસ કરી રહી છે। જી જી, જે રીતે આ સામસામે કાર્યવાહી થઈ છે ત્યારબાદ પોલીસે શું કાર્યવાહી કરી, જે સામસામે ફરિયાદ થઈ છે ત્યારે? જી, હવે હાલમાં બંને પક્ષો તરફ સામસામે ફરિયાદ થઈ છે અને જેને લઈને પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ થતા આ પોલીસ પીઆઈ અને પીએસઆઈ દ્વારા તથા કર્મીઓ દ્વારા ઘટના સ્થળે જઈને વિક્રમ તરસાડિયાના ઘરે પણ તપાસ હાથ ધરી છે અને જ્યારે ધારાસભ્યની કાર પર આ બાબતે જે પથ્થરમારો થવામાં આવ્યો છે જેને લઈને પણ કારની તપાસ પણ હાથ ધરી છે અને બંને પક્ષો તરફથી ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે સાહેબ। જી જી, જે કાર પર જે રીતે પથ્થર એક મૂકેલો જોઈ શકાય છે, કાર પર પથ્થરમારો થયો તો કાચ ફૂટી ગયેલા જોઈ શકાય, પણ તેવી કોઈ જ વસ્તુ જોવા નથી મળી રહી। જી, હમણાં હાલમાં જે પુનાજી ગામિત જે ધારાસભ્ય છે તેમના ડ્રાઈવર જે ઇનોવા કારની અંદર બેઠા હતા અને ત્યારબાદ હવે પથ્થર ક્યાંથી આવ્યો છે, બાજુમાંથી આવ્યો છે કે બાજુના કાચમાંથી આવ્યો છે એ હાલમાં જાણવામાં આવ્યું નથી। તે દરમિયાન પણ જ્યારે ડ્રાઈવરે ફરિયાદ નોંધાવી છે ત્યારે હાલમાં એ જણાઈ રહ્યા છે કે કારની ઉપર પથ્થરમારો થયો છે અને જે બાબતે આગળની કાર્યવાહી બાદ ખબર પડશે। જી જી જી, આભાર વિનાયક માહિતી આપવા બદલ। તો સામસામે ફરિયાદ નોંધાઈ છે અને જે રીતે દ્રશ્યમાં પણ કાર જોવા મળી રહી છે, તો જે રીતે બે આ દ્રશ્યો જેમાં પહેલા ઘર પર જે પથ્થરમારો થયો ત્યારે ભાજપે ફરિયાદ નોંધાઈ હતી, ત્યારબાદ કાર પર પથ્થરમારો થયો છે તેવી કોંગ્રેસ દ્વારા ફરિયાદ નોંધાઈ છે અને મહત્વનું એ પણ છે કે જે ઘર પર પથ્થરમારો થતો ત્યારે ઘરના કાચ પણ ફૂટી ગયેલા નજર પડી રહ્યા છે અને બીજું જે દ્રશ્ય જેમાં કાર પર પથ્થરમારો થયાની ફરિયાદ નોંધાઈ છે તેમાં કાર પર એક પથ્થર પડેલો જોઈ શકાય છે પણ કોઈ કાચ ફૂટેલા નથી જોવા મળી રહ્યા। ત્યારે સામસામે ભાજપ અને કોંગ્રેસે ફરિયાદ નોંધાઈ છે અને પહેલા ભાજપે ફરિયાદ નોંધાવી ત્યારબાદ કોંગ્રેસ દ્વારા પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે। હવે તપાસ કર્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે। પોલીસને ભાજપ અને કોંગ્રેસ બંને તરફથી એકબીજા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે।